सूरत के मोटा वराछा के सुदामा बैंक्वेट हॉल में रेवन सीड एक्सपो का आयोजन किया गया। शुक्रवार, शनिवार और रविवार 19/1/2025 को 3 दिन का बिजनेस ओरिएंटेड इवेंट आयोजित किया गया। इस इवेंट के दौरान 55 से ज्यादा स्टॉल लगाए गए, जिनमें अलग अलग इंडस्ट्री जैसे फैशन और ब्यूटी, होम प्रोडक्ट्स, डिजिटल मार्केटिंग सर्विसेज, फूड जोन, छोटे बच्चों के लिए खिलौने और कपड़े, शुद्ध खाने के लिए घी, कैस्टर ऑयल, रेडी मील्स, परफ्यूम, साथ ही ऑर्गेनिक और आयुर्वेदिक प्रोडक्ट्स शामिल थे। स्वदेशी प्रोडक्ट्स को अपनाने और देश को मजबूत बनाने के मकसद से नए युवा बिजनेसमैन ऐसे एक्सपो में आकर आगे बढ़ सकते हैं और अपने बड़े पैमाने पर रोजगार देने वाले इवेंट्स आयोजित कर सकते हैं। इस रेवन बिजनेस एक्सपो को कृष धनानी, जैनित फिनिविया, नेकिल डोन बाय नेक्रानी, तुषार वधानी, हर्षल रमानी जैसी ऑर्गेनाइजिंग टीम ने आयोजित किया था। ताज़ा खबर देखने के लिए देखते रहे स्टार न्यूज नेटवर्क। जय हिंद, जय भारत। બોલો જી આપનું મારું નામ ક્રિશ ધાનાણી છે। હું રેવન બીચ એક્સપો ને મોટા વરાછામાં પ્રેઝન્ટ કરી રહ્યો છું। એક્સપો કરવાનો મૂળ હેતુ શું? આ એક્સપો કરવાનો મૂળ હેતુ એવો હતો કે ભાઈ અત્યારે કોલેજના સ્ટુડન્ટો જેમ કે યંગસ્ટરો છે, એને પોતાને મતલબ કે એની પાસે નોલેજ છે, એમની પાસે ગાઈડલાઈન છે, બધું જ છે, ફંડ બી છે, પણ એમની શું કરવું અને કઈ રીતે કરવું એનો એક રોડ મેપ નથી। જે અમે આ એક્સપો કરીને એ જેટલા યંગસ્ટરોને પોતાનો બિઝનેસ સ્ટાર્ટઅપ કરવો જ, અમે એવા સ્ટોલ લીધા છે કે જે લોકો બીજા લોકોને બિઝનેસ આપી શકે। જેમ કે કોઈ ફ્રેન્ચાઇઝી સેલ કરી શકે અથવા એને કોઈને નવી સ્ટાર્ટઅપ કરવું હોય, નવો બિઝનેસ કરવો હોય તો એ લોકો પોતાના બિઝનેસમાં ઇન્વોલ્વ કરે અને લોકોને બિઝનેસમાં લાવે। કેટલા દિવસનો આયોજન? આ એક્સપો આપણે ટોટલ 3 દિવસનું આયોજન છે, 19, 20, 21 ડિસેમ્બર 2025। કેટલા સ્ટોલ છે અને કેટલા લોકો અહીંયા વિઝિટ કરવા? આ એક્સપોમાં ટોટલ 55+ સ્ટોલ છે અને 30,000+ વિઝિટરો વિઝિટ કરવાના છે। મીડિયાના માધ્યમથી લોકો જોઈ રહ્યા છે, શું કહેશો એક્સપોને લઈને? આ એક્સપોમાં તમે વિઝિટ કરો તો તમને બહુ બધો ફાયદો થવાનો છે। જેમ કે તમે કોઈને તમારો બિઝનેસ સ્ટાર્ટઅપ કરવો છે તો અમારા સ્ટોલ ધારકો તમને ફ્રેન્ચાઇઝી મોડલ તરીકે પોતે સેલ કરશે અથવા પોતાના બિઝનેસમાં જરૂર છે તો એ લોકો એના બિઝનેસમાં તમને જોઈન કરશે, ભાગીદારી આપશે, અથવા કોઈને નવો બિઝનેસ સ્ટાર્ટઅપ કરવો છે તો એ લોકો બિઝનેસ માં ઇન્વેસ્ટમેન્ટ આપે છે। જેમ કે અત્યારે અમારા સ્ટોલની અંદર આપણે ટૂંક સમયમાં થવા જઈ રહ્યો છે કાબાણી શાક ટેન્ક કરીને, તો એ બી અમારા એક્સપોની અંદર સ્ટોલ એને રાખેલો છે કે જેમાં તમે એની સાથે રજીસ્ટ્રેશન કરીને તમે એક્સપોમાં એની પાસેથી ફંડ લઈ શકો છો। થેન્ક યુ।